મહાદેવભાઈ હરિભાઈ રાજપૂત, જિલ્લા સદસ્ય કચ્છ. આજ રોજ જિલ્લા કલેક્ટરમાં મિટિંગ હતી. એના કારણે સમગ્ર કચ્છના ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. પણ કલેક્ટર એ ન્યાયાધીશ છે. જો બંને પક્ષે ન્યાય ઉતારે તો જ સાચી હકીકત મળે. આમાં ખેડૂતો બોલતા હતા અને કંપનીવાળા નહોતા બોલતા. તેના કારણે ખેડૂતો સમગ્ર નારાજ થયા છે. અને સમગ્ર ખેડૂતોનો એ હેતુ છે કે 1 કરોડ રૂપિયા થાંભલાના અને 50,000 ભાડું, અને એ પણ કેટલા વર્ષ સુધી કન્ટિન્યુ રાખશે. અને અગાઉ રાખે તોય ભાડું રાખે તોય વાંધો નથી. આવી રીતે સહમતિ તમામ ખેડૂતોની છે. અને બાજુના ખેતરમાં જેને થાંભલો નથી આવતો અને બાજુના ખેતરમાં નુકસાન થતું હોય એ ખેડૂતને પણ કાંઈક વળતર મળવું જોઈએ. એ બાબતે કલેક્ટરને અમે એક વિનંતી કરી છે સમગ્ર ખેડૂત વતી કે ભાઈ આ તમે નક્કી કરો. આ અવારનવાર પોલીસ ખાતું તમે હેરાન થાઓ, અમે ખેડૂતો હેરાન થઈએ, જેના કારણે આખા કચ્છમાં વાતાવરણ ડોળાઈ જાય છે. અને એ હેતુ સરતો નથી. ખેડૂતોને જે માંગણી છે એ માંગણી તમે 1,50,000 ભાડું ના આપી શકતા હો તો કંપનીવાળા આગળથી કલેક્ટર સાહેબને વિનંતી કે બોલાવે તમે શું આપવા માગો છો, જેના કારણે એક નિવેડો આવી જાય. આમાં રેવન્યુ નિયમમાં આ તે અને જંત્રી નક્કી કરીને આ બધું અયોગ્ય છે. એના કરતાં આ કરે તો વધારે ઉત્તમ છે. અસ્તુ. મારું નામ સાહેબ ચનુભા દાનસિંહ જાડેજા, ગામ સાહી, તાલુકો રાપર. કંપની વિશે એટલું કહેવા માગું છું કે જે તે સમયમાં 2017માં 2021માં લાઈન નીકળી અમારા ગામમાં. એ સમયમાં એક પોલના 20,000 20 લાખ અથવા 25 લાખ 17 લાખ આપેલ છે. અને વાયરના પર કોરિડોર હિસાબે 9,000 રૂપિયા આપ્યા હતા મીટરના. તો એ સમયમાં જો લાગુ ન પડ્યો તો અત્યારે કેમ લાગુ પડે છે? અત્યારે આ કરો તે કરો. એનું કારણ શું? અમારી જમીન છે. મારી જમીનમાં પોલ આવે છે. 3 એકર જમીન છે. 3 એકરમાં વચ્ચે પોલ આવે છે. તો 1.5 એકર આ બાજુ રહે, 1.5 એકર આ બાજુ રહે. તો મારે એ જમીન કરવાની શું? ના તો કોઈ લઈ શકે નહીં, ના આ બાજુ કોઈ લઈ શકે નહીં. તો કાલ મારે એને કરવી, એને પણ થઈ શકતી નથી. હું એના નીચે ના મકાન કરી શકું, ના ઝાડ વાવી શકું, ના કોઈ વસ્તુ કરી શકું, ના બોર કરી શકું. તો મારી જમીનનું શું? એ લોકો એમ કહે છે કે આટલા રૂપિયા 2 લાખ 4 લાખ રૂપિયા આપી છે. તો 30 વર્ષ પોલ રહે તો એનું ભાડું લેખો કે બાવીનું ભાડું કેટલું થાય. તો આજે પવન ચક્કીવાળા પણ અહીંયા 12 મહિને 40,000 રૂપિયા આપે છે. પવન ચક્કીવાળા પણ આપણે સોલારવાળા પણ આપે છે. તો આનું ભાડું શું? અમારે મફત બધી આપી દેવાની જમીન. અમારા બાપની દાદાની જમીન છે. અમે રોજ નાની મજૂરી કરી અમે જમીન રાખી છે. તો આજે એમને લોકો એમ લઈ જતા હોય, કાંઈ એવું થાય તો પોલીસ સ્ટેશન ગમે તે બોલાવીને પોલીસને અમને લઈ જાય છે. એનું કારણ શું? પોલીસ એને બંદોબસ્ત અને એને કરે છે. અમારે સપોર્ટ કેમ ના આવે પોલીસ? અમે શું બહારથી આવ્યા છીએ? અમે શું કાંઈ પાકિસ્તાની છીએ? અમે કઈ જોઈ સહી અમે તો કેમ ના મને પોલીસ ના આપે? એ કંઈ હું વિરામ આપું છું. મારું નામ પરસોત્તમ દેવજી ભાનુશાલી, ગામ જુરા. આજ રોજ અમે કલેક્ટર ઓફિસે આવ્યા હતા. તો અમે જોગે જવાબ ન મળતા અમે બધા ખેડૂત કચ્છના નારાજ છે. કારણ કે જે તે ભાવ દે છે એ ભાવ પ્રમાણે અમારી જમીનનું વેલ્યુ 0 થાય છે. કોઈ જાતનું વળતરનું કાંઈ નક્કી નથી કરતા. ખાલી વેલ્યુઓર નક્કી કરો કહે છે. વેલ્યુઓર બધા કોઈ ફાયદો જ નથી વેલ્યુઓરથી. કારણ કે જમીનનું વેલ્યુઓર તો અમે કાઢીએ, કારણ કે જમીન અમારી છે. બીજાને શું ખબર પડે કે આ જમીન કોની છે? જમીનનો ભાવ નક્કી બીજો કરે અમારી જમીનનું, એનું મતલબ શું? એ તો કહે છે કે 10,000 રૂપિયા છે તો અમે 10,000માં આપવા તૈયાર નથી ને. આજે કહેતા હોય તો વેલ્યુઓર કરતા હોય કે જંત્રી ભાવ પ્રમાણે કહેતા હોય તો કલેક્ટર ઓફિસ કરીને મને દુકાન ખોલવી છે અને જે કહે એનાથી 4 ગણું વળતર હું દેવા તૈયાર છું. ઘણી નારાજગીરી છે સાહેબ. આ બીજો ધક્કો થયો, આમાં કોઈ નહીં. કંપનીનો માણસનો કોઈ જવાબ પૂછતો નથી. બધું આવે ખેડૂત ઉપર. જે બધું ખેડૂત જ ગુનો કરે છે, જમીન ખેડૂતની, બધું ખેડૂતનું. ખેડૂત કેમ ગુનેગાર? હવે જો આનું નિર્ણય નહીં આવે તો આગળ અમે આંદોલન કરશું, ચક્કાજામ કરશું. બધી જગ્યા અમે આંદોલન કરવા જાય, રોડ બ્લોક કરશું. બધી જગ્યા જ્યાં અમને તકલીફ થશે ત્યાં તો રોડ જામ કરવાના કે ચક્કાજામ કરવાના, કલેક્ટર ઉપર ધરણા ઉપર બેસવાનું, એ અમે ખેડૂત બધા કરવા તૈયાર છીએ. અમારા આખા કચ્છના ખેડૂતો આજે એક ગામથી એક પ્રતિનિધિ આવ્યો છે એટલે બધા ખેડૂત આવી જાય પ્રતિનિધિમાં. આ બધા ખેડૂત ભેગા થઈ અમે કલેક્ટર આગળ ધિરાણ ઉપર ઉતરી જશું, અનક્ષેત્ર ઉપર ઉતરી જશું. અમને કોઈ વળતરનું યોગ્ય નથી. કારણ કે વચ્ચેમાંથી લાઈન જતી હોય, હું લીધી છે 50 લાખ રૂપિયા એકર, અને આ લાખે અમને 10 લાખ રૂપિયા આપે. 2.5 એકર ઓલી બાજુ 2.5 એકર ઓલી બાજુ રહી જાય છે. અમારી જમીન 50 લાખનું વેલ્યુ શું? 0 વેલ્યુ થાય છે. આખી જમીનની વળતર દો અમને. કોરિડોર ને આ બધું તમે મૂકી દો, કારણ કે જમીન અમારી બે. કાં તો એમ કરો, આ શેડાથી જતી હોય શેડે લઈ જાઓ લાઈન. વચમાંથી લાઈન તું કેમ લો છો તમે? તમને મજા આવે ત્યાંથી લઈને લો. તો અમારી જમીનનું વેલ્યુ શું? અમારા બચ્ચાનું કાલે કાંઈ કે એમાંથી તાર તૂટે શું તૂટે આ કોઈ જવાબ નથી આપતા. મેં 2 વાર પૂછ્યો કે આ લાઈન કેટલા ટાઈમમાંથી નાખવાના છો, તો આ કોઈ જવાબ નથી. કોઈ પણ વેલિડિટી હોય ને, બિલ્ડિંગ બનતી હોય તો એની 20 વર્ષની કે 25 વર્ષની વેલિડિટી તો હોય કે નહીં હોય? આની વેલિડિટી કાંઈ નથી. કાલે અમારો કોઈ
ભાગ્યો કાંઈ નુકસાન થશે એના બચ્ચા રખડી જાય તેનું જવાબદાર કોણ? કલેક્ટર સાહેબ રહેશે કે ભાજપ સરકાર રહેશે કે કોઈ સરકાર રહેશે? યોગ્ય અમને જવાબ નથી મળતો અને આજે બીજી મિટિંગમાં આવ્યા તો કોઈ હજી સુધી જવાબ નથી. આનું શું? કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે આનું જોગે તે વળતર અમને મળવું જોઈએ અને અમારે ફૂલ વળતર મળવી જોઈએ. કારણ કે બાજુમાં સોલાર છે એ 60,000 રૂપિયા એકરનું ભાડું આપે છે. 30 વર્ષના મારા 7 એકરના 1 કરોડ ઉપર જાય છે ભાડામાં અને આ જમીન અમારી 7 એકર જાય છે એમાં મને 20 લાખ રૂપિયા મળે છે અને આ કેટલા વર્ષ માટે રાખે છે એનું પણ કોઈ નક્કી તો છે જ નહીં. નથી અમને લખી દેતા, નથી કોઈ એગ્રીમેન્ટ બનાવતા અને એગ્રીમેન્ટ બનાવી આવે છે બધું ઇંગ્લિશમાં બનાવે છે. ખેડૂત કોણ ઇંગ્લિશ વાંચી શકે? આ એક અમને ખાસ ભલામણ છે કલેક્ટર સાહેબને કે બધા જેટલા એગ્રીમેન્ટ બનતા હોય બધા ગુજરાતીમાં ટાઈપ હોવા જોઈએ. કારણ કે ગુજરાતીમાં ટાઈપ હશે તો જ કોઈ વાંચશે અને ખેડૂતને કોઈ દબાવે નહીં. કોઈ ત્યારે પોલીસ સ્ટેશનમાં લઈ આવે, પોલીસ બંદોબસ્ત લઈ આવે છે. શું કામ પોલીસ પ્રોટેક્શન? જમીન અમારી છે, બધું અમારું છે, અમને આપ્યું નથી તો નથી આપતા. અમે તમારી કલેક્ટર ઓફિસમાં દાખશું, તમે આપશો? નથી આપતા ને તો પછી એટલે કહીને વિરામ માનું છું.